જિલ્લાના કુલ 55 પરીક્ષા કેન્દ્રોમાં 500 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષા માટે કુલ 14,259 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં ગુજરાતી માધ્યમના 13,544 અને અંગ્રેજી માધ્યમના 694 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। 21 વધારાના વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી। તાલુકાવાર વિતરણમાં ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર તાલુકામાં વધુ પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા। પરીક્ષાના સુચારુ વ્યવસ્થાપન માટે 55 કેન્દ્ર સંચાલકો, 55 વહીવટી મદદનીશો, 55 ક્લાર્ક કમ ટેકનિશિયન, 500 ખંડ નિરીક્ષકો અને 57 રિલીવરો સહિત કુલ 283થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા। પાણી અને સ્વચ્છતા માટે પણ અલગ સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો। પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે કલેક્ટર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતના 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને સવારે સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા અને તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આજરોજ આયોજન ભરૂચ જિલ્લામાં થઈ રહ્યું છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। આજે સવારે 11 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓના પરીક્ષા સેન્ટરો પર થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં 55 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે। ગુજરાતી મીડિયમના 13,644 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી મીડિયમના 694 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આમ 14,259 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટમાં વિદ્યાર્થીઓ આવે છે તો એમને 6 થી 7,000 રૂપિયા જેટલી સ્કોલરશિપ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ થઈ ગઈ છે। સાથે જે જાહેરનામું બહાર પાડવાના છે એ તમામ જાહેરનામાઓ કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને એ જાહેર પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે।